નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। માંડવી તાલુકામાં સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદની ધમાકેદાર એન્ટ્રીને પગલે લો લેવલે પુલો પાણીમાં ગરકાવ થતા જનજીવન ખોરવાયું, જેમાં કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા। માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે। સાથે સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી ખાડીઓમાં ઘોડાપૂર આવતા લોકોના જનજીવન પર અસર પડી છે। માંડવી તાલુકાના ઉસકેરથી મુંજવાલ થતા માર્ગ પર આવેલ 3 લો લેવલ પુલો પર વરસાદી પાણી ફરી વળ્યા છે। એક કાકર ખાડી, બે ગામ ખાડી અને ત્રીજી વાવિયા ખાડી પુલ પર ઘોડાપૂર આવતા કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા। મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ ગઈ છે। ખેડૂતો ખેતીના કામમાં જોતરાઈ જશે। સિઝનના પહેલા વરસાદમાં ખાડીઓ ગાંડીતુર બની ગઈ છે। વરસાદી માહોલ વચ્ચે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે। લોકો તાલપત્રી અને છત્રી રેનકોટની ખરીદી શરૂ કરી રહ્યા છે। ઈશ્વર સોલંકી, કલમયુદ્ધ સમાચાર, માંડવી।